चलो विद्यार्थी मित्रों, हवे बायोसावरनो नियम छे आपने ख्याल आवी गयो छे। तो आवो जे बायोसावरनो जे नियम छे ए टाइपनो नियम आपणे पहला चेप्टरनी अंदर विद्युत क्षेत्र माटे कूलमना नियमनी पण आपणे चर्चा करेली, बराबर। जे आपणे बळ माटे जोयो हतो पण एना उपरथी आपणे बिंदुवत विद्युतभार छे एनुं विद्युत क्षेत्र आपणे जाणी शकता हता। तो आ बंने वच्चे शुं साम्यता छे अने शुं विषमता छे एना विषे आपणे चर्चा करवी छे। એટલે આપણે અત્યારે ચર્ચા કરીશું એ બાયોસાવર એનો નિયમ અને કુલમના નિયમ, બાયોસાવરનો નિયમ અને કુલમના નિયમ એ બંને વચ્ચેની સામ્યતા, બરાબર। અને એક બાજુ આપણે વાત કરીશું એની વિષમતા, સામ્યતાઓ અને વિષમતાઓ શું શું એના વચ્ચે સરખું છે અને શું બંને વચ્ચે અલગ છે એમના વિશે આપણે વિચારશું। તો પહેલા સામ્યતા માટે વિચારીએ તો બંને નિયમો જે છે એ બાયોસાવરનો નિયમ હોય કે પછી કુલમનો નિયમ હોય, આ બંને નિયમો એ વ્યસ્ત વર્ગના નિયમ છે। બંને નિયમો કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમો છે। તમે જોઈ શકો સૂત્ર પરથી તમે જુઓ, પણ આપણે પહેલી વાત કરીએ બંને નિયમો કેવા, તો કે ભાઈ બંને નિયમો વ્યસ્ત વર્ગના નિયમ। જો બાયોસાવર છે તો આપણે શું કીધું? ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર, અને વિદ્યુત ક્ષેત્રને લેવા જાઓ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² ઇન્ટુ આર કેપ લખે। બંને કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમ છે, બરાબર। આ સામ્યતા થઈ। બીજી સામ્યતા શું? તો કે બંને નિયમો જે છે એ ગુરુ અંતરીય છે, ખૂબ લાંબા અંતર સુધી લાગુ પડશે। એટલે બંને નિયમો ગુરુ અંતરીય, બરાબર, ગુરુ અંતરીય નિયમ છે જે ખૂબ જ લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય છે। ત્રીજી સામ્યતા છે કે બંને નિયમની અંદર સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ। કયા નિયમનો? સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી શકીએ, જે આપણને ખબર છે એક કરતાં વધારે વિદ્યુતભારના કારણે હોય અથવા એક કરતાં વધારે પ્રવાહધારિત ખંડના લીધે હોય તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે, પહેલામાં આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે, બરાબર છે। તો બંનેમાં કયો નિયમ લાગુ પડશે? સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય। પછી આપણે એમ કહી શકીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોના સમપ્રમાણમાં? તો કે ડીબી જે છે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહધારિત ખંડ એના સમપ્રમાણમાં, એટલે કે આના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય। જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે મળે છે આપણને, વિદ્યુત ક્ષેત્ર છે એ કોના કારણે છે? વિદ્યુત ભારના કારણે છે। એટલે વિદ્યુત ભાર જેમ બદલાશે તેમ સામે કોણ બદલાય? વિદ્યુત ક્ષેત્ર બદલાય। પ્રવાહધારિત ખંડ છે એ બદલાય, પછી એમાં પ્રવાહ બદલાય કે ખંડ એની લંબાઈ બદલાય તો સામે ચુંબકીય ક્ષેત્ર એ પણ શું થશે? બદલાશે। એટલે આ એની સામ્યતાઓ છે। પણ વિષમતાની જો વાત કરવા જઈએ કે કઈ કઈ બાબતોમાં એ અલગ પડશે, તો પહેલી બાબત એ થઈ, પહેલી બાબત જે છે તમે અહીંથી જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ રાશિના કારણે મળશે। અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ છે બતાવો અહીંયા, પણ સામે વિદ્યુતભાર છે એ કેવું છે? અદિશ છે। એટલે પહેલી બાબત થઈ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મળે? સદિશ રાશિ કઈ? તો કે આઈડીએલ ના કારણે, બરાબર। જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અદિશ રાશિ ઈ ચલે છે ક્યુ, એટલે આપણે ખાલી ક્યુ લખીએ તો બી ચાલશે, ક્યુ ના કારણે મળશે, બરાબર। એટલે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ આઈડીએલ ના કારણે મળે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ અદિશ રાશિ ક્યુ ના કારણે મળશે। બીજી વાત કરીએ તો એમના માટે એમની જે દિશા છે એના ઉપર આપણે વિચારી શકીએ। ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા આઈડીએલ અને આર આ બંને વડે રચાતું જે સમતલ છે એને લંબ રૂપે મળશે,
કોના મદદથી? જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્રની દિશા બહાર તરફ. તો બહાર તરફ ક્યાં સુધી? તો કે બિંદુવત વિદ્યુત ભારથી લઈ મુક્ત અવકાશ સુધી, ઇન્ફિનિટી, ત્યાં સુધી વિસ્તાર પામી શકશે. બરાબર? એટલે બંનેની દિશા અલગ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કોના કારણે? તો કે આઈડીએલ ક્રોસ આર કેપ, આના વડે રચાતા સમતલને કેવા સ્વરૂપે? લંબ રૂપે. બરાબર? સમતલને લંબ રૂપે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુવત વિદ્યુત ભારથી મુક્ત અવકાશ સુધી વિસ્તરેલું હોય. ખ્યાલ આવશે? એટલે અહીંયા જે દિશા મળશે તમને એ આ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મળશે. અને વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કહીએ છીએ કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર છે આ એ પ્લસ છે, તો ક્ષેત્ર રેખા રીતે બહાર તરફ જાય. બરાબર? બધી દિશામાં એ બહાર તરફ વિસ્તાર પામેલી હોય. જ્યારે પહેલામાં શું કરવું પડશે? પુસ્તકના પાનાને યા તો લંબ રૂપે અંદર જતું હોય, યા તો લંબ રૂપે બહાર આવતું હશે. ત્રીજી બાબત છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ બંને વડે રચાતો જે ખૂણો છે એના ઉપર આધાર રાખશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એને ખૂણા સાથે કોઈ સંબંધ છે નહીં, કારણ કે સૂત્રમાં તમે જોઈ શકો છો અહીંયા કોઈ ખૂણો આવે છે નથી. એટલે ત્રીજી બાબત જે છે કે જે એમની અંદર વિષમતા છે. એટલે ચુંબકીય ક્ષેત્ર એ થીટા પર આધાર રાખશે. બરાબર? જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ થીટા પર આધારિત નથી. બરાબર? થીટા ઉપર આધાર રાખતું નથી. એટલે ત્રણ બાબતોમાં સામ્યતા છે, તો સામે ત્રણ બાબતોની અંદર એની અંદર વિષમતાઓ રહેલી છે. એટલે એક બાજુ છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર અને એક બાજુ છે વિદ્યુત ક્ષેત્ર. આ બેની આપણે કમ્પેરિઝન કરી તો ખબર પડી કે શું સામ્યતા છે અને શું એમની અંદર વિષમતાઓ છે. બરાબર? એટલે બંને વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. ચલો નેક્સ્ટ થિયરી છે આપણી બાયો-સાવર્ટના નિયમની મદદથી પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ એની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 4 માર્ક્સની અંદર આપણને બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. પ્રશ્ન પહેલા લખીએ અહીંયા અને પછી એની સમજૂતી મેળવીએ. બાયો-સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ રિંગની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. ચાલો, અક્ષ પર આવેલું બિંદુ છે એ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. પહેલા તો અક્ષ આપણે કોને કહેશું એની એક સમજૂતી મેળવીએ. દાખલા તરીકે આપણી પાસે આ એક પ્રવાહધારિત રિંગ છે. સમજો મારી પાસે એક સીડી છે. એ સીડી એટલે હું એમ સમજી લો કે આ એક પ્રવાહધારિત રિંગ છે. વચ્ચેનો ભાગ કાઢી નાખીએ આપણે. રિંગ એટલે એક પ્રકારે સમજો ને વીંટી અથવા બંગડી કહે, અથવા તો હાથમાં જે પહેરવા માટે બંગડી ટાઈપની રચનાઓ આવે છે એ બધી આપણે રિંગ તરીકે લઈ શકીએ. આ જે રચના તમને દેખાય છે, આ જે ભાગ છે આટલો, બરાબર, જે ભાગ આ વધારે જાડાઈવાળો ભાગ છે, કદાચ આને ટૂંકો કરી દઉં તો એક મારી પાસે આમ વર્તુળાકાર રિંગ બની જાય. હવે આ જે રિંગ છે એ રિંગ એની અક્ષ કોને કહેવાય? ચેપ્ટર નંબર 1માં આપણે વિષુવૃત્ત રેખા અને અક્ષ એમ બે શબ્દ વાપરેલા છે. ડાયપોલ એની વિષુવૃત્ત રેખા અને ડાયપોલની અક્ષ. તો ડાયપોલ એની અક્ષ કોને કહેવાય? તો કે ડાયપોલ જે છે એને સમાંતર આવેલી રેખા એને કહેવાય એની અક્ષ. પણ જો ડાયપોલને લંબ રૂપે આવેલી રેખાને આપણે ધ્યાનમાં લઈએ તો એને શું કહેવાય? એની વિષુવૃત્ત રેખા કહેવાય.
પણ અહીંયા જે શબ્દ વાપરો છે એ શબ્દ જે છે એ રિંગની અક્ષ છે. તો આ રિંગ છે મારી પાસે, સમજો આ રિંગ એની અક્ષ કોને કહેવાય? તો કે રિંગ જે છે ને એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, રિંગ એના કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે એની અક્ષ કહી શકીએ. ખાસ યાદ રાખજો, આ રિંગ એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એને કહેવાય રિંગની અક્ષ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા પ્રવાહધારિત રિંગ એની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. તો પહેલા આપણે પ્રવાહધારિત રિંગ એના માટે વિચારણા કરી દે. આ જે રિંગ છે એ આ રીતે આમ નથી પડેલી, સમજો બરાબર. બોર્ડના સમતલને આ રીતે લંબ રૂપે છે, બરાબર. ફરી પાછું તમને સીડી દ્વારા સમજાવું છું. સમજો કે આ બોર્ડના સમતલને મેં લંબ રૂપે આ રીતે આમ ગોઠવી છે, બરાબર. આ રીતે આમ ગોઠવેલી છે તો તમને શું દેખાશે? ત્યાંથી એક સીધી રેખા દેખાશે, બરાબર. આ તમને રેખા દેખાય, એ સીધી રેખા આપણે આમ સીધી એક્ઝેક્ટ એની સામેથી જોતા હશું ને તો આપણને આ ટાઈપનો ભાગ દેખાશે, બરાબર. પણ બોર્ડના સમતલમાં આ રીતના ઊભી અક્ષ દોરવી, ઊભી રિંગ દોરવી એ શક્ય નથી. એટલા માટે શું કરવું પડે? તો આ ટાઈપે રચના દોરીએ. એટલે આ રીતના ગોઠવેલી નથી, સમજો ખાસ. આ રીતે ગોઠવેલી હોય ને તો એની અક્ષ આમ બહાર નીકળતી હોય તો એ પણ આપણે દોરી ના શકીએ. એટલે આ રીતે છે ઊભી અને અક્ષ અહીંથી આમ પસાર થાય છે, આ રીતે આ બાજુ જશે, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં લેજો. તો અહીંયા આપણે જે ચર્ચા કરી છે એમાં જોઈ શકો તમે આ રિંગ એની જે અક્ષ છે એને આપણે પહેલા ધ્યાનમાં લઈ લે. એટલે એના કેન્દ્રમાંથી પસાર થતી આ એક રેખા આર ત્રિજ્યાની રિંગ છે, બરાબર. કેપિટલ આર ત્રિજ્યાની રિંગ છે. આ રિંગ એના ઉપર આપણે બે પ્રવાહધારિત ખંડ વિચારીએ છીએ સામ સામે, બરાબર. અહીંયા એક પ્રવાહધારિત ખંડ છે, માની લો કે પ્રવાહ છે એ આ ડાયરેક્શનમાં પસાર થાય છે. તો અહીંયા એક સૂક્ષ્મ ખંડ લે, આઈડીએલ પ્રવાહધારિત સૂક્ષ્મ ખંડ. હવે એની જે દિશા છે, બરાબર, પ્રવાહધારિત સૂક્ષ્મ ખંડ એની દિશા કઈ તરફ? તો જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશા તરફ હોય. તો પ્રવાહ જે દિશામાં છે એ તરફ તમે ધ્યાનમાં લેવા જશો તો એના પરથી તમારે સ્પર્શક દોરવો પડશે, એટલે આ ડાયરેક્શનમાં મળી શકે, બરાબર. અહીંથી તમે જે લેવા જશો તો અહીંયા આપણી જે રિંગ છે એ રિંગ પ્રમાણે આપણને સ્પર્શક આ રીતે મળશે. એટલે અહીંયા આઈડીએલ, અહીંયા પણ આ આઈડીએલ. એટલે ખાસ યાદ રાખજો, ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ છે, સૂક્ષ્મ ખંડ આપણે ક્યાં લીધો છે આ મહત્વનું છે. જો ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ એ પ્રવાહધારિત ભાગ ઉપર લીધો હોય તો ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડની દિશા એ પ્રવાહની દિશામાં. ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ એ ચુંબકીય ક્ષેત્રની રેખા હશે એના ઉપર લીધો હશે તો ડીએલની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા. આ ખાસ મગજમાં બેસાડી દેજો. ડીએલ જેટલો ખંડ એ પ્રવાહધારિત રિંગ છે અથવા પ્રવાહની દિશામાં, પ્રવાહધારિત જે રિંગ છે એના ઉપર લીધો છે આપણે, એટલા માટે ડીએલની દિશા કોની દિશામાં? પ્રવાહની દિશામાં. પણ જો ડીએલ જેટલો ખંડ એને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં લઈએ તો એની દિશા કોની દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ક્લિયર છે આ? ચાલો, આ ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ છે, આ ખંડના લીધે આ રિંગ એની અક્ષ પર ધારો કે એક્સ અંતરે આવેલું અહીંયા કોઈ બિંદુ છે, આ બિંદુ પી. બિંદુ પી પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. તો આના કારણે આ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિચારી શકીએ આપણે અહીંયા આ રીતે. કેટલા અંતરે? આ અંતર ધારી લો કે આર છે. તો સેમ એના જેવું કામ અહીંયાથી મળશે, બરાબર. આના કારણે પણ કેટલું અંતર થશે? આર અંતર થશે. હવે પરિસ્થિતિને સમજો. આ જે ડીએલ છે, આઈડીએલ ધારો પ્રવાહધારિત ખંડ, આ સ્થાન સદિશ આર છે આપણો જે બતાવ્યો તો એ. તો એ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ ખૂણો કેટલાનો હશે? આ બંને વચ્ચે જે ટોટલ એંગલ બનતો હશે આપણો એ એંગલ કેટલાનો હશે? તો એ એંગલ આપણને ખ્યાલ હોવો જોઈએ 90 ડિગ્રી હશે. આઈડીએલ પ્રવાહધારિત ખંડ, આર જેટલો સ્થાન સદિશ, આ બંને એકબીજાને કેવા હોય? લંબ. યાદ કરો સ્ક્રૂનો નિયમ. એટલે આ બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર
એ આ બંને દ્વારા રચાતું જે આ સમતલ છે એ સમતલને પણ કેવું હશે દોસ્તો? લંબ હોય. બરાબર, સમતલને પણ કેવું હશે? લંબ હશે. એટલે માની લો કે હું તમને એમ કહું અત્યારે અહીંયા જે આ ખૂણો બને છે આ ખૂણો થીટાનો છે. અહીંયા લંબ છે પણ એ કોણ કોણ છે? આઈડીએલ અને આર છે. મેં ખૂણો અહીંયા લીધો છે, જુઓ તમને દેખાય છે, ત્રિકોણ બને છે ને, એમાં આપણે ખૂણો વિચાર્યો છે. પણ ચુંબકીય ક્ષેત્ર, આ બંનેના કારણે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો બંનેના કારણે રચાતું જે સમતલ છે એ સમતલને કયા સ્વરૂપે? લંબ રૂપે. બરાબર, સમતલ જે છે એ સમતલને કયા સ્વરૂપે હશે? લંબ રૂપે હશે. તો લંબ રૂપેની પરિસ્થિતિ આપણે વિચારી શકીએ આ રીતે, અને સૂક્ષ્મ ક્ષેત્ર મળશે ડીબી. સેમ આના કારણે પણ મળતું હશે તો એ કેટલું હશે? ડીબી. ક્લિયર થાય છે? બરાબર, આઈડીએલ જેટલો પ્રવાહધારિત ખંડ છે, આઈડીએલ જેટલો પ્રવાહધારિત ખંડ, એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને દ્વારા રચાતા સમતલને કેવું છે? લંબ છે. ક્લિયર છે? જુઓ દિશા પ્રમાણે જોઈએ તો આઈડીએલ જેટલો પ્રવાહધારિત ખંડ આમ અંદર જાય છે, આ ભાગ આ રીતે છે, અંગૂઠો છે આમ અંદર જાય છે, આ આર ઉપરના ભાગ માટે વાત કરું છું, આર આ રીતે જાય છે. તો એના કારણે મળતું જે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એ કઈ તરફ છે? નીચેની તરફ છે. સેમ રીતે આના માટે આ આઈડીએલ વાળો ખંડ છે એ બહાર આવતો હશે, આર આપણો આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે, એટલે કઈ તરફ જાય છે? ઉપરની તરફ જાય છે. ક્લિયર છે? એટલે આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો હવે આપણે વિચારીએ, આ ખૂણો થીટા આ કેટલાનો હોય? 90 ડિગ્રી. તો આ કેટલો થાય? આ 90, આ થીટા. તો આ બે ખૂણાનો સરવાળો પણ 90 થવો જોઈએ. આ ઓલરેડી 90 છે તો આ બેનો સરવાળો 90 થવો જોઈએ. એમાંથી આ થીટાનો છે તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. આ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. તો આ કેટલાનો હશે? 90 માઇનસ થીટા પ્લસ 90 પ્લસ આ ખૂણો તમે કરશો ને તો આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. તો આ રીતે ગણી શકાય. જો 180 ઇઝ ઇક્વલ ટુ આ ત્રણનો સરવાળો, આ આપણને ખબર નથી, તો 90 માઇનસ થીટા પ્લસ 90 પ્લસ ધારી લો કે એક્સ, આને એક્સ કહી લીધો, 90 90 180, આ બે કેન્સલ, 180 કેન્સલ, આ માઇનસ થીટા પહેલી બાજુ જશે એટલે થીટા બરાબર એક્સ. તો આ કેટલા આવી ગયા? થીટા. સેમ આ થીટાનો છે તો નીચે આ પણ ખૂણો કેટલાનો થાય? થીટાનો. આકૃતિ જ મેન સમજવાની છે, આકૃતિ સમજાઈ જશે એટલે ઓટોમેટિક આપણને પછી આવડે છે. ચલો, આટલી રચના થઈ ગઈ છે. આકૃતિનું વર્ણન આપણને ખ્યાલ છે, આપણે વર્ણન કરી દેવાનું છે. આકૃતિનું વર્ણન હું લખતો નથી, તમે જોઈ શકો છો. પહેલાં શું કરશો તો પહેલાં રિંગ વિશે વિચારો. કેટલી રિંગની ત્રિજ્યા? આર. તો આર જેટલી ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત રિંગ આકૃતિમાં દર્શાવેલી છે. હવે આ જે રિંગ છે એ રિંગ, એના ઉપર કેટલા ખંડ લીધા આપણે પ્રવાહધારિત? 2. તો આઈડીએલ જેટલા પ્રવાહધારિત ખંડના લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આપણે શું મેળવવું છે? ચુંબકીય ક્ષેત્ર. તો આપણે શું વિચારશું કે ભાઈ રિંગ એની અક્ષ પર કેટલા અંતરે? x જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. હવે આપણને તો ખ્યાલ છે કે આઈડીએલ જેટલો પ્રવાહધારિત ખંડ હોય એના કારણે આર જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મળે? બાયો-સાવરના નિયમ પરથી. તો લઈ લો બાયો-સાવરનો નિયમ. બાયો-સાવરના નિયમ પરથી સૂત્ર dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ સદિશ આર લખું છું તો છેદમાં શું આવશે? r³. આ સૂત્ર જે છે સદિશમાંથી આપણે એને અદિશમાં ફેરવી નાખીએ. ચાલો, સદિશમાંથી અદિશમાં ફેરવશો એટલે dB બરાબર μ0/4π આઈડીએલ. આ ક્રોસ કાઢીએ એટલે પાછળ સાઇન લાગશે, એક વખત આર કેન્સલ થઈ જશે એટલે આઈડીએલ સાઇન થીટા અપોન r². પણ યાદ કરો થીટા કોની વચ્ચેનો હતો?
તો જે બે વચ્ચેનો ક્રોસ ગુણાકાર હોય એની વચ્ચેનો ખૂણો હોય તો આઈડીએલ અને આર એકબીજાને કેવા લંબ, યાદ છે? આઈડીએલ આર એકબીજાને કેવા લંબ. એટલે આ કન્ડિશન આવે ને કે ભાઈ આઈડીએલ પરપેન્ડિક્યુલર આર માટે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 90 ડિગ્રી. થીટા 90 ડિગ્રી તો સાઇન 90 ઇક્વલ ટુ કેટલા? 1. તો ડીબી બરાબર μ0 અપોન 4 પાય આઈડીએલ અપોન આર સ્ક્વેર થશે. એટલું આરની જગ્યાએ શું લખી શકાય? તો આર બરાબર પાયથાગોરસ પ્રમેય લાગશે, કાટકોણ ત્રિકોણ છે એટલે. તો આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આની જગ્યાએ લખી દઉં μ0 અપોન 4 પાય આઈડીએલ કેપિટલ એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર. ઓકે, પણ હવે આપણને અહીંયા એક વસ્તુ ખબર છે, જુઓ કે આ જે ડીબી છે એ ડીબી એ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટાનો. તો એના કેટલા ઘટક મળે? 2 ઘટક. અહીંયા તમને ખ્યાલ છે થીટાનો ખૂણો બનાવે છે, થીટાનો ખૂણો બનાવશે એટલે કેટલા ઘટક મળશે? 2 ઘટક મળશે. એમાંનો આ બાજુનો ઉપરનો ભાગ વિચારું છું તો આ બાજુ કયો ઘટક મળે? આનો જે અક્ષ સાથે ખૂણો બનતો હોય તે કયો ઘટક લેવાનો? કોસ. બરાબર. તો આ અક્ષ સાથે ખૂણો બને છે એટલે અહીંયા મળશે ડીબી કોસ થીટા. ઉપર કયો ઘટક મળે? ડીબી સાઇન થીટા. સેમ નીચેનું થાય, નીચે માટે પણ અહીંયા કયો ઘટક આવશે? ડીબી કોસ થીટા. અને અહીંયા કયો ઘટક આવશે? ડીબી સાઇન થીટા. તો આ બંને ઘટકો જોઈ શકો સામસામે છે. એક ઘટક ઉપર જાય છે, એક ઘટક નીચે આવે છે. આ રીતની પોઝિશન છે. તો બંને એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ. મૂલ્ય સમાન, દિશા કેવી છે? વિરુદ્ધ છે. અસર નાબૂદ. તો આપણી પાસે માત્ર એક જ દિશાના ઘટક વધે છે, ડીબી કોસ થીટા. તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કોના કારણે હશે? ડીબી કોસ થીટાના કારણે. તો લખી શકાય કે અહીં ડીબી સદિશ ડીબીના ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર શું કરે? એકબીજાની અસર નાબૂદ કરશે. તો પરિણામી ક્ષેત્ર કોના કારણે? પરિણામી ક્ષેત્ર ડીબી કોસ થીટાના કારણે મળે છે. ચાલો, તો પરિણામી ક્ષેત્ર લઈએ. કઈ દિશામાં મળશે આપણને? એક્સ દિશા મળે. ડીબી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. ચાલો, ડીબી કેટલા છે? તો આપણને ખબર છે અહીંયા ડીબી બરાબર. પછી કોસ થીટા આકૃતિ પરથી આપણે લાવવું પડશે. અહીંયા કોસનું સૂત્ર શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી? આર. કર્ણ કેટલો? સ્મોલ આર. તો લખાશે અહીંયા આકૃતિ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર અપોન સ્મોલ આર. પણ સ્મોલ આર એટલે તો આપણને ખ્યાલ છે. આના બરાબર શું લખાય? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. મૂકી દો અહીંયા. આરના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હવે આ વેલ્યુ અને ડીબીની વેલ્યુ જે અહીંયા છે એ બંનેને આપણે એડ કરી દઈએ. તો ડીબી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાય આઈડીએલ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ આર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એની 1/2 ઘાત લખી શકાય. વર્ગમૂળ કાઢીએ એટલે 1/2 ઘાત લખી દે. અહીંયા કંઈ નથી એટલે 1 ઘાત. પહેલાંની 1/2 ઘાત. ટોટલ કેટલી થઈ ગઈ? 3/2. તો μ0 અપોન 4 પાય આઈડીએલ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એની કેટલી? 3/2 ઇન્ટુ આર. ક્લિયર છે દોસ્તો? એટલે આ આપણી પાસે સૂત્ર થઈ ગયું ડીબી ઓફ એક્સનું. હવે આપણે તો કુલ મેળવવું છે. આપણે શું મેળવવું છે? કુલ.
કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે સંકલન કરી દઈએ. કુલ ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dB ઓફ x લખાય. આનું આપણે સંકલન કરીએ તો તમે જોઈ શકો μ0/4π અચળ છે, I અચળ, આ છેદવાળું પદ એમાં પણ કોઈ ચેન્જ નથી થતું, ચેન્જ કોણ થાય છે? dl. તો એના માટે સંકલન આપી શકે, બાકીનાને બહાર લઈ લો. μ0/4π I ઇન્ટુ r અપોન x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટિગ્રેશન dl. ઇન્ટિગ્રેશન dl કરશો, dl 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 બધાને ભેગા કરશો એટલે વર્તુળાકાર રિંગ છે, એ રિંગ એનો કુલ લંબાઈ મળે. રિંગની કુલ લંબાઈ એટલે રિંગનો પરિઘ. તો રિંગનો પરિઘ કેટલો ગણાય? પરિઘનું સૂત્ર 2πr. તો μ0/4π I ઇન્ટુ r છેદમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2, આના જગ્યાએ થઈ ગયું 2πr. 2π કેન્સલ, તો μ0 I r સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. એટલે આ આપણું ફાઇનલી સૂત્ર થઈ ગયું. B ઇઝ ઇક્વલ ટુ μ0 I r સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. એટલે આ થયું પ્રવાહધારિત રિંગ એના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. હવે આ તો એક આંટો હતો, વર્તુળાકાર એક જ રિંગ હતી એટલે એક આંટો ગણાય. માની લો કે આવા n આંટાઓ છે. કેટલા? n આંટાઓ. જો n આંટા હોય તો n આંટાઓ માટે B ઇઝ ઇક્વલ ટુ μ0 n I r સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. એટલે ઘણી વખત રકમમાં આપણને એવું કીધું હોય છે દોસ્તો કે ભાઈ n આંટા ધરાવતી રિંગ છે, તો આપણે n વડે શું કરવાનું? એને ગુણવાનું છે. ક્લિયર છે? હવે માની લો કે કદાચ કન્ડિશન ઊભી થાય એવી, આપણે અલગ અલગ કિસ્સાઓ વિચારીએ. આ જે x અંતર છે એ ઘણું બધું વધારે હોય તો x ની સરખામણીમાં આ r અંતર કેવું થઈ જશે? નાનું. તો એને શું કરી શકાય? અવગણી શકાય. એટલે કન્ડિશન મૂકીએ કે જો x વેરી વેરી ગ્રેટર દેન r હોય તો શું કરવાનું? તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેરની સરખામણીમાં કોને અવગણવાનું? આર સ્ક્વેરને અવગણતા. અવગણવું એટલે મતલબ દોસ્તો 0 મૂકવા, પણ અવગણી શકાય ક્યાંથી? યા તો સરવાળો હોય યા તો બાદબાકી હોય, એમાંથી અવગણી શકાય. ગુણાકાર કે ભાગાકારમાંથી અવગણી શકાય નહીં, કારણ કે ગુણાકારમાં હશે તમે 0 મૂકશો આખું પદ 0 થઈ જશે. ભાગાકારમાં હશે અને 0 મૂકશો ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે યાદ રાખજો, આ અવગણી શકાય પણ ક્યાંથી? તો માત્ર ને માત્ર સરવાળો અથવા બાદબાકી વાળું પદ હોય એમાંથી અવગણી શકાય, બીજેથી આપણે અવગણી શકતા નથી. અહીંયા છેદમાં સરવાળો છે, અવગણીએ આપણે તો સૂત્ર થશે આપણી પાસે B ઇઝ ઇક્વલ ટુ μ0 n I r સ્ક્વેર અપોન 2. આના બરાબર 0 લઈ લીધા તો એક્સ સ્ક્વેર એની કેટલી ઘાત આવી? 3/2. એક્સ સ્ક્વેરની 3/2 ઘાત, 2 કેન્સલ, તો છેદમાં કેટલા આવશે? એક્સ ક્યુબ. બરાબર છે? બીજો કિસ્સો એવો વિચારી શકાય કે ધારો કે આ એક્સ અંતર છે એ કેન્દ્ર ઉપર હોય, એટલે રિંગ એના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર? તો રિંગના કેન્દ્ર પર તો એના માટે x બરાબર કેટલા? 0. હવે આપણી પાસે આ સૂત્ર છે, આપણે અત્યારે એક આંટા માટે વિચારીએ. બરાબર? એક આંટા માટે કેટલું? તો કે B ઇઝ ઇક્વલ ટુ μ0 I r સ્ક્વેર છેદમાં આના જગ્યાએ 0 મૂકી દો તો r સ્ક્વેરની 3/2 થાય, 2 કેન્સલ, તો 2 ઇન્ટુ આવશે r ક્યુબ. r ક્યુબ અને સ્ક્વેર એક વખત કેન્સલ થઈ જશે તો આન્સર આવશે આપણો μ0 I અપોન 2 ઇન્ટુ r. બરાબર છે?
અને હજુ એક કિસ્સો વિચારી શકીએ આપણે કે આ જે અંતર છે એક્સ, એ રિંગ એની ત્રિજ્યા જેટલું હોય, જેટલી રિંગની ત્રિજ્યા એટલું અંતર આપણે વિચારીએ તો એક્સ બરાબર આર હોય. એટલે જો એક્સ બરાબર આર હોય તો એક્સ બરાબર આર હોય તો બી ઇઝ ઇક્વલ ટુ, સૂત્રમાં મૂકી દો એક્સ બરાબર આર, અહીંયા મૂકશો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અથવા તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, કોઈ પણ લઈ શકાય. તમે ઉપર પણ ચેન્જ કરવો પડશે, નીચે પણ ચેન્જ કરવો પડશે, કોઈ પણ એક પદના સ્વરૂપમાં આપણને આન્સર મળશે. ધારી લો કે ત્રિજ્યા જેટલું છે તો આપણે એક્સને કાઢીએ, એની જગ્યાએ આર મૂકી દઉં, તો અહીંયા આર મૂકીશ એટલે આરનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર, આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર થયું. તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપ ઓન 2 ઇન્ટુ 2r સ્ક્વેર, એની કેટલી ઘાત 3/2. આની 2 કેન્સલ થશે, બરાબર, આની 2 કેન્સલ થશે, પણ 2 છે એને 3/2 તો મળવાના જ છે ને અલગથી. એટલે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 2^3/2 ઇન્ટુ આર, એની 2 કેન્સલ એટલે આર ક્યુબ અને આર સ્ક્વેર એક વખત કેન્સલ, બરાબર, 2 વખત કેન્સલ થઈ જશે. એટલે ફાઇનલી બચશે કેટલા? મ્યુ 0 આઈ અપોન 2. આ જે 2 છે, 2 ની કેટલી ઘાત છે? અહીંયા 1 ઘાત છે, અહીંયા કેટલી છે? 3/2, 1 પ્લસ 3/2, બરાબર. આધાર સરખો તો ઘાતનો શું થાય? સરવાળો. પેલા 2 છે, આની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત હોય, પાછળવાળાની 3/2, 1 પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 5/2. તો 2 ની કેટલી ઘાત થઈ? 5/2 ઇન્ટુ કેટલા? આર. એટલે ફાઇનલી આપણું સૂત્ર આ મળશે કે જો બિંદુ P છે એ રિંગની ત્રિજ્યા જેટલા અંતર આવેલું હોય તો એના માટે આપણું આ સૂત્ર થઈ જશે. એટલે અલગ અલગ કિસ્સાઓ છે જેમાંથી મળતા સૂત્રો આપણને JEE અને નીટની અંદર પણ ખૂબ જ અગત્યના છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. થિયરી પણ ખૂબ જ અગત્યની છે અને એમની અંદર તારવેલા જે કાંઈ સૂત્રો છે એ દરેકે દરેક સૂત્ર અહીંયા આપણે બોક્સ બનાવીને વિચારીએ છીએ. દરેકે દરેક સૂત્રો જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યના સૂત્ર બનશે, કારણ કે આપણને અલગ અલગ કિસ્સાઓ આપેલા હશે. રિંગ એના કેન્દ્ર પર ખૂબ જ મોટું અંતર હોય, બરાબર, બિંદુ P ખૂબ જ મોટા અંતર આવેલું છે, અથવા તો રિંગ એની ત્રિજ્યા જે છે એટલા જ અંતરે છે. એવા અલગ અલગ કિસ્સાઓ આપણને આપી શકે છે. તો ખાસ કરીને થિયરીને તમારે સંપૂર્ણપણે તૈયાર કરવાની છે. ઓકે.